ઓમ જય ગણપતિ ભગવાન ગણેશાય નમઃ. ઓમ શાંતિ શાંતિ. ગણેશાય નમન ભાઈ ઓમ શાંતિ શાંતિ તો અહીંયા આજકાલ ગણપતિ બધું આમ તો જય માતાજી મિત્રો, આવી ગયા છીએ ધંધા ઉપર, બધો સેટઅપ કરી દીધો. આ તો ટાઈમ સર આ તો ગોવા જઈએ ટાઈમ સર આ કેમેરામેન અમારા મોડ આવીને બેઠા હતા એટલે ફરક પડે આવી જ જો કહીએ ને તારે ખબર પડે હોય નકર ઊંઘી રહી યાર મિત્રો વણિયા કુંભરણિયા આવે છે. તો મિત્રો બધો સેટઅપ કરી દીધો, ખાલી તવો ધોવાનો તવો ધોઈ દઉં થોડું. બંડી પહેરી એટલે મિત્રો આ ચોમાચીડિયું લગાવવાનો લોચો, આ ચોમાચીડિયા કેવી રીતે લગાવવું કે પેન્ટે ભરાઈ દે ભુવાજી કે લ્યો તમને ભરાઈ દઉં પેન્ટે. તો મને ચોક લગાવવાનું સેટઅપ ગોઠવું મિત્રો. ઓકે બન્યા રહેજો આજના ચાલુ બ્લોકમાં મિત્રો. ભૂલ ના થાય નક્કી રે. તો ચાહક મિત્રો, ચાહક મિત્રો કહેવાય બરાબર. ચાહક મિત્રો, આજે તમારા ભાવતું ભોજન મળી રહ્યું છે. હા તમારા ભાવતા ભોજનને માન આપી અને અમે વડા ચાલુ કરી દીધા છે આપણા એબી નાસ્તા સેન્ટરે. ચાહક મિત્રો જેમ કે ગ્રાહકને સંતોષે આપણો અડકો દડકો જય જરકો શ્રાવણ કરજે ફુલ્લો ખાજે બોર બોર તુરા ખાજો. લાગે લાઈન ચાલે ભાઈ, લીટી પકડોણી ટાવર પકડોણી મિત્રો. આ તુમડું જો હવે સેટિંગ કર્યું મિત્રો, પછી શું કરે કફોનું લગાવ્યું. ભણું ચા પી લીધી મિત્રો, પણ થોડી બીજી પીવી પડશે. તમે પણ ચલો ચા પીવી હોય તો મિત્રો ચા પી લઈએ. આ બરફ પડ્યો મિત્ર, અમેરિકામાં બરફ પડ્યો જો. હા જો નકરું એમ પડ્યો. સર ને પાર્સલ થઈ ગયું, પાર્સલ ઊભું ઊભું. કોકડું વળી ગયું મિત્ર. જોઈ લો મિત્રો, આપણે વડે ગોલ્ડન બ્રાઉન સાઉથ ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયા ટીકડી જેવો બનાવે મસાલાથી ભરપૂર. ટીકડી જેવો બન્યા જો. અને એ બી નાસ્તા સેન્ટર. હા જો આમાં અપ્પા લાયા મિત્રો, બટાકા 20 કિલો અને સંભાર માટે કોળું. ઓકે જુઓ મસ્ત ફ્રેશ કોળું અંદર થેલીમાં 20 કિલો બટાકા જોયા મિત્રો. હા અપ્પા લાયા ઈયો નંગાતમાં કાઢી તું. કઈ નંબરની 4 નંબરની દુકાન? આપણા આ પહેલી દુકાન રહી ઈનાઈ 14 નંબરના આગળ જવાનું. આપણે બાડિયાના પ્રજાપતિ છે. હા એના વાણીકો પેલો બોગળું છે હા આ જોયું. ઓકે એડ્રેસ લઈ લીધું મિત્રો. આપણે હવે અમીલિયા જઈશું તો એની લાવીશું. પણ હવે તો ભાઈ તમે જો એટલે લેતા રાખો ને. ઓકે સસ્તું મળે પહેલાં લેવાનું. ઉસવારો ભાવ 2-3 જગ્યાએ. બટાકા તો પેલા 14 નંબરના જોડી છે ને એ આવા બટાકા બટાકા 240 રૂપિયા. 8 દિવસ ચાલે એટલે વધારે જ મગાવી દીધા મિત્રો. ઓકે તો ગોવાજીનો વળો કેટલો પહોંચો બતાવો મિત્રો. કડક એકદમ કડક જો આમ ક્રિસ્પી. ટેસ્ટી લસણ જો. હા લસણિયું વળું મસાલાથી ભરપૂર જો. હા એ બી નાસ્તા સેન્ટર. ઓમ જો મિત્રો. ચલો 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 કોઈ મિત્રો. કીધાની વાત નહીં. આમ જો સાફ થઈ જાવ એક વખત સાફ હતું. હા ચાહો તો ચાહ સાફ થઈ જાવ. વ્યસન થઈ જાય મિત્રો. બનાવી દો નડી. અરે વ્યસન છોડવું મુશ્કેલ છે ભાઈ. કાટું કામ છે. મૂઢું મળ્યો ને બધા મહિલું લખો પડી જાય ઉતરી પડી. બાપા સીતારામ આયા મિત્રો. બાપા સીતારામ. બાપા સીતારામ. હા આવો અરવિંદભાઈ. અરવિંદભાઈ સારામાં સારો નાસ્તો આજે ખવડાવો ને ભૂખ લાગી છે. અરે સારામાં સારો એટલે વળો ચાલુ કર્યો મિત્રો તમારા માટે. બાપા સીતારામ ખવડાવો ને મને. આવો ને યાર, તમારા માટે તો બેઠા છીએ. શું કેવું મિત્રો, આપણા આજના પહેલા ગ્રાહક છે બાપા સીતારામ મિત્રો. તમારા માટે તો છીએ મારા ભાઈ. લાવો મને ખવડાવો, મને ભૂખ લાગી છે. અરવિંદભાઈ મિક્સ કરાવીએ. જે બનાવું બનાવો પણ ધરાઈને ખવડાવો.
આ જે બનાવવું હોય બનાવો પણ ધરાઈને ધરાઈને ખવડાવો ખવડાવો. તો બાપા સીતારામ રામ ઝુંપડી શું ખાશો તમે કયો બનાવો કોઈ રીતના આ વડા બનાવો બે આલુ. ઈડલી વડા વડા બનાવો ઇડલી નાખો બધું મિક્સ કરીને મને બહુ સારું ચાલો લાગે ને યાર, સારું બની આલો ને યાર અરવિંદભાઈ શું કહેવું મિત્રો હા એક વળું ને એક ઈડલી ભાગો પછી જો તો બીજું ના ભાગો ના બે બધું કરો તું તાર જે પણ થાય માસે નહીં હા, અરવિંદભાઈ ને. હા તો બીજો round બીજો રાઉન્ડ લઈશું વધારે આવે. કાંઈ નહીં હું કહું મિત્રો ડીશ નાની છે અને અરવિંદભાઈનો ઓર્ડર મોટો છે અરે યાર દિલ ખોલીને ખાવાનું છે હું બનાવું બાબાની મધુલીએ એટલે બધી વાત પતી જઈ ગઈ યાર. કેટલા કરું અરુણભાઈ બે ડીશ 60 કરો ને લાવ તમારું સ્કેનર આપો. પેલું રહ્યું અરવિંદભાઈ ધાબા ઉપર સ્કેનર ધાબા ઉપર પેલી હોય જો વડા સંભાર બનાવી કુવાજી અને આ ભૂઈ વેડો અહીંયા અંદર વચ્ચે રાખી વેડો કહો ઉપર ઉપર વેડવા ના હોય આ તો હા. ચલો અરવિંદભાઈ નો ઇડલી સંભાર વડા ઇડલી રેડી નાઈસ અરવિંદભાઈ હોટ હોટ ખૂબ ખૂબ ધન્યવાદ હા ઓકે મિત્રો ગણપતિ બેહાડી દીધા છે. ગણપતિ બિહાર ઇડલી સંભારમાં અરવિંદભાઈ પહેલા ગ્રાહક આપણા આ અરવિંદભાઈ ને પાર્લર પેલી બાજુ કેવું થયું તું કે જો અરવિંદભાઈ બે ગયા ખાઈને 7 થી 8 આદિવાસી વિસ્તારના હતા આપણે ખવડાવ્યું બરોબર એમને કશું હતું નહીં 8000 જેવો હિસાબ થયો પોતના ટાઈમે રે નીકળી ગયા આપણને કીધા વગર પછી અમુક બહારથી આવેલા બિચારા માણસ હશે કહેવાય ને તારે અરવિંદભાઈ અરવિંદભાઈનો સંભાર જ નહીં એ ટાઈમે આ તો તમે આટલું સસ્તું એનાથી સસ્તું હું એ ખવડાવતો આપણને હોતું નહોતું અને બીજા એક બે ભૈયાજી મેરા બુક બનાના भैया जी मेरा बुक बनाना मैं इन्हें कीधु તમે तुम्हारे कॉन्ट्रैक्टर से मेरे को बात करवाओ पैसा नहीं है आराम से खा के जाओ कोई प्रॉब्लम नहीं है ये भी अंबाजी का कैंप की तरफ भी है मेरा लेकिन बुक मैं भैया हाथ जोड़ता हूँ बुक मैं कभी किसी का नहीं रखता हूँ एडवांस जमा कराओ यार मैं अभी कहाँ से लाऊं અરવિંદભાઈએ પાર્લર નાસ્તા સેન્ટર આપણા બાજુ બાલિયાસરના પાટી બાકી આલી એમને તે જેના આલી ને તો રાતો રાત ગયા કે અરે જવું હોય તો જાય એમના પૈસા નહીં કશું વધુ નહીં પણ આપણે મળીને તો જાય ને ગઈ તો જાય હા હું તમારા જોડે આવ્યો ચલો આજે 10-15 રૂપિયામાં તમે ઇડલી વેચો છો મને કોઈ વધુ નહીં હું ખાઈને જઉં 2-3 વખત જઉં પછી માનું હું ટેકડો કરી તમારા જોડે જતો રહું એ માનીએ નહીં ધંધામાં એટલે રૂલ છે સમજો એના માટે મિત્રો ખોટું નહીં કહેતો અરવિંદ ધંધાવાળા એમને ખબર તો આવીને અમુક 50 રૂપિયા પીવાના ખર્ચી 50 પીવાના ખર્ચે કોઈ ઇંગ્લિશના હોલના નંગના 1000-1200 વાલ છે 1000-1200 પણ તમારા 20 રૂપિયા માટે હીરો રકઝક કરશે હા આવા બધા અનુભવ હોય થાય અને બહુ આવી આવા ગોવાજી નહીં ઘણા બધા આવા અરવિંદભાઈ તમને કહું 1000-1200 રૂપિયા મિત્રો એ દારૂમાં આલ દે છે અને 5 મિનિટમાં હીરો પીને પેલો એ થઈ જશે પણ તમારા 20 રૂપિયાના ખાવામાં હીરો ખોમી કાઢે કોમી કાઢે ખોમીઓ કાઢે હોય 20-30 રૂપિયા ખાવાનું હોય ને મને તો બધા અનુભવ આ હોય. નહીં કોમ નહીં અને હોટલની અંદર બાર કાઉન્ટર ઉપર બેસી રહી અને 80 ફાઈવ સ્ટારમાં હીરો પૈસા આલ દેશે હા. 400-500 દેશે ને હા. તો એ આપી દે પણ તમે 30 માં સારું ખવડાવો ને એમાં ખોમી કાઢી આ અનુભવ થયો મિત્રો વાત સાચી છે આવા ચીપલા આવી હો મિત્રો ચીપલા આવી આ ધંધા ઉપર એવા આ તો મેં જોયું કરજો કરી એના કરતાં 20-30 રૂપિયાનું હોય ને આપણે જીવડાના દોણા ખવડાવી દેવા સારા હા ના પણ હું એ બાકી કોઈના મિત્રો આપણે પૈસા ના હોય અમુક તો ગરીબ હોય તો એમની ખવડાવવાનું ગોવાજીને કીધેલું હોય ખવડાવીએ દઈએ અને બાકી હું લેવા આપણે ધંધો કોઈનું લખવા બખવાનું નહીં બાકી આપણે મહિને સેવા કરીએ જ છીએ આ ગરીબોને ખવડાવી દઈએ સેવા જ એ છે સેવા જ છે એક તો લેવા નંબર કોઈના ગરીબને પૈસા. ખવડાવી દેવું હા, તો બાકી જીવડો દોણા નાખવા હા, પણ પણ જો બાકી પેલો બધું 1000 નો નંગ માંગે ને ઓહ. અને એ ખોમી કાઢીને જા તમારી હા વાત સાચી. એટલે એના એ હોય ને પેલી એ રાખું એના તો હું તો કહું 10 હતા તો હું 20 લઈ હા વાત વ્યવહારિક દારૂ પીવા વાળાને તો લેવાના છે એ ગોવાજી કીધેલું છે અને હવે ખોમીઓ કાઢે ને તો કીધું ભાઈ તું આયે જ નહીં કાલથી એમ કહી દઈએ વાત સાચી. બરોબર હું એ ના જ પાડું છું દારૂ પૈસા પબ્લિક ખર્ચ ખાવાના પૈસા આલવા જબર કાઢા પડે દારૂમાં ચેવા નાખી દે ફટ લઈને ફટ ઓયથી આમ જાય હ આપણો હું અનુભવ પડ્યું હે કરેલો. ભાઈ હું પડ્યું છે તાર જોડે વસ્તુ પડી લાઈન જે પડી હોય આપણે કયો નહીં લેન વેપાર કર્યો. 500 લેજે બીજીઓ વેપાર નહીં કર્યો મને બધી ખબર છે. તો પછી આવી આપણે વસ્તુ વેપાર હોય. કર્યો બધી ખબર આવા આવી વાત સાચી મિત્રો આ જમાનો એવો હોય ને ના બોલાવાય અને શું
સુધર્યા પછી વધારે તકલીફો પડે હા? માણસ સુધરે ને ખબરી ધંધો કઈ કરે તકલીફ નીતિ પડે? સાચી નીતિ યાદ એટલે બહુ તકલીફો આવે હો મિત્રો આ મારો 3 વર્ષનો અનુભવ બોલ્યો હા ખરું કે રોજ એવા એક ગ્રાહક એવું આવે અચાનક ખર્ચો તો કરે પણ 30 રૂપિયા મારા ગોટા ખાવાના એને કાઢા પડે એના ફોટા બનાવી સીધો ગોટો તો કેટલો આવે? કેટલી મગજમારી કરે. કઢી હાલવાની વરસો આવે. મરચો હાલવાનો ડુંગળી હાલવાની અને એક નંબર સ્ટાન્ડર્ડ ગોટો આપે હા તો એમને એમાં 30 રૂપિયામાં તકલીફ પડે અને 1000 રૂપિયા નંગમાં તકલીફ નહીં પડતી તમે ઝેર હાલજો એને એ પોવાય વાત સાચી અરવિંદભાઈની હો મિત્રો એ તો કશો વાંધો નહીં બેઠી જાય બેઠે જવાનું એવા બેઠે તો ચલો 3 વર્ષ 4 વર્ષથી તો બેઠો જ છું ને આપણે તો હું આપણે તો આપણો ભગવાન મારો બાપા સીતારામ રહ્યો ને લેવડો તને ગ્રાહક અમારા આયા હરીભાઈ હા હા આપો, આપો. ગ્રાહક આયા મિત્રો ગણપતિ બિહાર દઈએ મિત્રો ગ્રાહક આયા ઢોસાના પીકો કેવું પીકો કે બીજું નારિયેળ ચટણી નાખો ને. પીકો તારે ઢોસો શું અલગ અલગ એ ઢોસા બનાવવાના મિત્રો પાર્સલ હા જો ને પકડી જાય અરે વાયર બહુ ભરાતા નહીં બા વાયર તો હોવા તો ગરમા ગરમ હા ગરમા ગરમ પેશનમાં મસ્ત હા ઓકે ઓકે ગરમા ગરમ મિત્રો બરોબર ઠંડી હાથ માગી લે વાયરો ઠંડો એમ આવે વર્ધી ટૂંકી ફળવા માંડી મિત્રો નહીં આમ પહેરવાનું ને ટૂંકું પડે અરે આ મહેમાન હાલ નીકળ્યા ગોવાજી શૈલેષજી પણ ઊભા ના રહે છે બાજ્યા મિત્રો મહેમાન નીકળ્યા હતા હાઈવે ઉપર પણ કે આવું પણ ઊભા રહ્યા નહીં દિલીપજી આયા લ્યો ઢોસો બતાવો મિત્રો ને સંભાળ ચટણી હા બીજું એક બનાવવાનું ને બે બનાવવાના હતા ને બે બનાવવાના છે મિત્રો અરે વડો બનાવે યાર દિલીપજી વડું ને એટલે આ પોલીસ ની જો દિલીપજી વડું ના પાડી પોલીસ ની ભરતી વડું ના ખવાડો મિત્રો તકલીફ થાય શરીર ના રનિંગ કરીને આયા એટલે ઈડલી ખાસી હતી વડા ફર્સ્ટ ક્લાસ બનાવ્યો બરો નહીં બનાવે એકનો ખાલી ખોતો ખરા ગરાક તો વખોડીને જાય યાર મિત્રો વડો કે મસ્ત બનાવો કે વડો જ બન ચાલુ રાખો એટલે ના ના વડો હવે રેગ્યુલર બનાવશું મિત્રો ગ્રાહકે વખોડે યાર ખોટું ના કહે ચમકો ગ્રાહક ને સંતોષ છે અમારો નફો નફો કે મફો મિત્રો એક્સમાં આ તુમડું આ બાજુ ભરાવવું પડશે મિત્રો તુમડું આ બાજુ લાયા આ બાજુ આ એરિયામાં લાવ્યો પૂર્વ થી પશ્ચિમ માં આવ્યું પૂર્વ થી પશ્ચિમ માં લાયા હો મિત્રો જોઈ લો મિત્રો સને મિત્રો એક નંબર આઈ ગયો સંભાળ મારો પાડો મિત્રો એ પા- ઓકે અરે પાળા યાર સારો પડે
ચલો સર્વિસ સર્વિસ બતાવો ભાઈ ગોવાજીની. એટલે મહેમાન યાર ગોવાજી મહેમાન યાર હાલ જે આમ પણ ઊભા ના રહે યાર. મહેમાન જ્યાં આમ ઊભા ના રહે. ઓકે મિત્રો મહેમાન હતા અમારે ગાડી લઈને નીકળ્યા ડીજે ની અમારા હાડો ની સીધા જ્યાં. મિત્રો દૂધ થઈ રહ્યું હોય દૂધ લેવા જવું પડશે. ચા પીવી હતી તો ગરમ કરીને પીવી પડશે મિત્રો. દૂધ લેતા આવીએ મિત્રો ચોકડી જવું પડશે. લેતો આવું ને ગોવાજી દૂધ. હા તો લેતા આવું કર. ભાગીલાલની ગાડી બતાવો મિત્રો. જો ગોવાજી સુરાની ગાડી. તો મિત્રો જઈએ ચોકડી દૂધ લેતા આવીએ. ઓકે હા એક્ટિવા તો વિડીયો જોયો ભાઈ જોજો. હવે નહીં જોજો મિત્રો. નહીં જોયો હોય ઉભા રહો. વિડીયો નહીં જોયો ને જો ચાલુ નહીં કરી જો હસી નાખ્યું ને. અને જો પેલા ભાઈને લ્યો ઝૂમ કરો પેલા ભાઈને. જો હા જો હવે વિડીયો અપલોડ કર્યો આજ એટલે હજુ જોયો નહીં. બોલો આજ તો યુટ્યુબમાં ચાલુ કરો. આજનો બ્લોગ આવ્યો છે 10 વાગે. ખબર હે ને આવા 10 વાગે બ્લોગ. કાલ રાતે જોયું તો પણ આવ્યો નતો. કાલ નહીં આજ ઉતારું ને. આ હું અત્યારે એ નહીં વધો ને ટાઈમ મળે. આ હું અત્યારે ઉતારું ને એ કાલ આવશે 10 વાગે સમજ્યા. આજ ઉતારેલું કાલ 10 વાગે આવી જાય. ઓકે મિત્રો બહેરાએ ઘેરથી ટોમેટો મગાવ્યો લઈ લઈએ. 500 ટોમેટો આલી દો ને. આ મરચો મોળો આવ્યો તીખો. આ મોળો તો મને પેલો છે માર્યો તો આ ના લઈ યાર. એટલે યાર સંજયભાઈ તો યાર હ ને હ કરે. જોજો યાર જોજો મિત્રો નકરું હ કરે યાર. મગજ ફરી ગયું કુ. હા બ્લોગર ગયેલું ચેલા હાલવાના 30 રૂપિયા 500 ના. બોલો એક ઈડલીની પ્લેટ આખી અમારી કરી જજો ને નાસ્તો ઈડલી વાળાનો. શું કેવું મિત્રો 30 રૂપિયા જ છે ભાવ. છૂટા હા તમારા પાસે 70 હાલો તમારે. તમારે તો હોય ચોકડી ટૂંકના 5 જણો. અમારે તો નાસ્તા સેન્ટર એવી જગ્યાએ છે ને મિત્રો. અમારે તો એવી જગ્યાએ હતી કોઈ આજુબાજુ પૈસા દુકાનવાળા જ નહીં. કોઈ કુના 5 છૂટા લઉં. 20 કાપે 30 એટલે 20 થયા કે 30 થયા તમારે? 20 જ કાપ્યા. તમારે 30 થતા 30 લઈ લો. ના યાર ધંધામ શરમ નહીં હો મિત્રો. જો વિડીયો અપલોડ કર્યો એટલે ડિસ્કાઉન્ટ આલો યાર. આ ચેવો તમે યાર અપલોડ કરી કઈ મિલતા નહીં એટલે પછી અમે તો એ શું કારણે ના મળ્યો ખબર? કોક આજુબાજુ ભૂંગા કાઢતું હોય, કોકનું લેટ રેડી ગયું હોય તો મિત્રો ના મળ્યા. એવું કેવું કોક અશબ્દ બોલતા હોય તો એવો સીન હોય તો મિત્રો આપણે કાઢવો પડે. સમજી જાય ને હવે. અને આવું આપણે 2 ઓરિજિનલ બોલ્યા ને એ અપલોડ થઈ જશે મિત્રો. શું કેવું? ચલો દૂધ લઈ લઈએ. ચલો સીન થોડો ખરાબ આવે મિત્રો. સીન થોડો ખરાબ આવે તો ના અપલોડ કરાય મિત્રો. એવું થાય ને યાર. બધા સીન સારા ના હોય. અમુક વ્યવસ્થિત લો તો તમને જોવામાં મજા આવે. વ્યવસ્થિત સીન મળ્યો હોય. ચલો ઓમ કરો આગળ. ઓમ અહીં મેહુલ હક થઈ ગયો. શૈલેષભાઈ લેવાના મજામાં. તો મિત્રો શૈલેષભાઈ જય માતાજી કે જય માતાજી. અરવિંદભાઈ જય માતાજી. મિત્રોને કેવો? મિત્રો જય માતાજી. મિત્રો જય માતાજી. હા શૈલેષભાઈ તો આજ પ્રસંગ આવો મિત્રો. આપણે રોમાપીર નો પાઠ ને રોમાપીર મહારાજનો પાઠ છે. હા આમંત્રણ મિત્રો. હા કટમ જબ્બા કેવા આવી દો. હા કટમ હૈયા સરપંચ યાર. આ કટમ નું નૂતરું આવ્યું યાર સરપંચ મિત્રો. 150 શૈલેષભાઈ એક દૂધ. એક દૂધ એક ઇડલી ખાઈ ગઈ. આખી ખાઈ ગઈ. શૈલેષભાઈ રૂપિયો આલવાનો બાકી. ઇડલી ખાઈ જાઓ આખી ઇડલી. ઓકે લ્યો ભાઈ ને આલજો શૈલેષભાઈ. જવા દેજો. આ વિડીયો અમારું બ્લોગની ચેનલ. અલે હા લાલભાઈ લઈ લેજો. જય માતાજી. જય માતાજી. કેવું મિત્રો ને
મિત્રો થોડા સારા બેસે અહીંયા. અરે યાર અમારો ધંધો બિહાર દેવો તમે તમારા ફોટોની એડવર્ટા આલી ની યાર ચેનલ મારી બતાવવાનો ફોટોની એડવર્ટા આલો યાર ચલો તાર લાલભાઈ ફોટા યાર ના ના જેને જે ભાવે એ ખાય હું કેવું મિત્રો બે જાઓ ભાઈ જુઓ કે નહીં જોતા લાલભાઈ બ્લોગ જુઓ ઓ જોજો પા નકા મહેનત ના કરાતા એમની WWE વાળા નહીં આવ્યા મિત્રો લારી બંધ ઈયોનો બાબલો છો જ બધા તાર મમ્મી પપ્પા ફરવા લ્યા તારી ફરવા જતો રહ્યો મિત્રો આ વિડીયો તો મિત્રો દૂધ ભૂલી ગયા હવે યાર ટોમેટો લઈને અને આપણા પાલનના કાઉન્ટર ઉપર મેલ્યું અને એની જ ભૂલીને આવતા રહે યાર આ ફરતી જા કેમેરામેન જલ્દી જો આવું થાય વિડીયો તો મિત્રો ભૂલી જવાય આ બે તમે આ ઓકે લેતા ભૂલી ગયા મિત્રો વાંધો નહીં હાલો હરીના શું કે માગી રાખો કઈ એવું કહું મેં કીધું કામ દૂધ લેવા ગયા દૂધ તો નહીં ભૂલી આવ્યા તો કેમેરા શું કામ ના કોઈ કામ ના આ સાચું આ વ્લોગ બનાવી કરીએ ને એટલે એટલે ભૂલી જાય ભૂલી જવાય એટલે એવું થાય મિત્રો જો ડીંગાભાઈ આ છું મજામાં તો આજ તો ઇડલી સંભાનો વળો ચોસો નહીં ચોસો રજા ઉપર હો મિત્રો આજ ડીંગાભાઈ લ્યો કોરો ચા કિલો લઈશું મિત્રો તુલસી વાળા ભાઈ આયા આપણે મહેસાણાના મિત્ર ઈયો ને મિત્રને શું નામ તમારે જયેશભાઈ આયા હા આપણે નંબર લીધો તો પણ જયેશભાઈનો નંબર વાર ભૂલી ગયા હતા હું વારે આવો ગુરુવારે જયેશભાઈ આવો મિત્રો જો ડબ્બો કોમમાં આવે આપણે કોઈ ભરવું હોય તો ઘરમાં તું હરીફાની ચા રજા ઉપર તુલસી આવી હવે બરો આ તુમડું ગોવાજીનું આ બાજુ લગાવું દાદા મિત્રો આપણે 500 રૂપિયા 400 રૂપિયા આજનો ખર્ચો કર્યો મિત્રો શાકભાજીને પેલું એ લાયા અને કોરો પેલો ચા મેળવવા માટે ચા લીધો એટલે મિત્રો આપણા થોડો તવો ધોઈ દઈએ ખર્ચો કર્યો 400 રૂપિયા યાદ રાખજો મિત્રો બરોબર એટલે 410 રૂપિયા એટલે હમણાં આપણો નાસ્તા સેન્ટર વધારીએ ને ધંધાનો હિસાબ આલીએ હિંમત જોડવાના બરોબર ધંધાના હાલે હતા ઓકે મિત્રો અને ગોવાજી જ્યાં ઘરે ગોવાજીના મહેમાન આવ્યા મિત્રો જો સિલ્વર ફોઇલ થઈ રહ્યું કાલ લાયા તે સારું કર્યું આજ થઈ રહ્યું મિત્રો બોલો અને લાવી તો દીધું જ આપણે એટલે ગોવાજીને મહેમાન આવ્યા મિત્રો તે ઘરે ગયા હા તો મને કે કેટલા કે અડધા કલાકમાં પાછો આવું મૂકો કલાકમાં આવજો પણ આવજો ખરા એટલે કાલે લેટ આવ્યા હતા ને આજે પાસ થયા બરોબર બીજા ગોવાજી એવા મળતા નહીં હાલ નકર લઈ લઉં આ ગોવાજીને કાઢી મેલી કેમેરામેન અને અમે બે છીએ ઓકે મિત્રો ધંધા ઉપર ટાઈમ થયો 12:30 થયા મિત્રો તો મિત્રો આપણા કિરીટભાઈ ચોકણ આપણો પ્રોપર સુરતથી કિરીટભાઈ આવ્યા ચા પીવરાય કિરીટભાઈ કાચી આવ્યો તો અને આ તમારું નામ તો નાસ્તો કરાવીશું કિરીટભાઈ મસાલો ઢોસો બનાવું મસાલો ઇડલી વાળા હ ઇડલી સંભાર હ હા હા મસાલો ઢોસો ઉત્તપમ હા તીખો કરીએ તો ઉત્તપમ બનાવી દઈએ પહેલું તમે કેમેરામેન ડુંગળી વાટશે મિત્રો ગોવાજી ઘરે જ્યાં મહેમાન આવ્યા હતી હા અડકો દડકો ઘરે ગયા કે આવું હું મહેમાનને ચા પાણી કરાવવા ગયા હા તે હું કહું આ જતા હતા ને તમે આવો કોઈ ગ્રાહક ઓછું હતું એટલે હું કહું જતા હો તો ચાહક મિત્ર ઇડલી આટલી પડી જો ચાહક મિત્ર 2 4 100 ને 7 ઇડલી અને વડો પડ્યો એક પડ્યું વડું મિત્ર ઓકે ઢોસાનું ખીરું પડ્યું મિત્રો વધારે પડ્યું મસાલો થોડો પડ્યો મિત્રો એક બે ઢોસા બનાવ્યો એક ઢોસો જ બનાવ્યો મિત્રો તો મહેમાન આવી મારા હાડો આવી તે કે મારે નાસ્તો કરવાનો એમ કહેતા હતા આવી તો એમને નાસ્તો કરાવીએ ટાઈમ થયો ગોવાજી હજુ આવ્યા નહીં મિત્રો ટાઈમ થયો હજુ હવે 2 વાગે હજુ અડધો કલાક આપણે નાસ્તા સેન્ટરે રહેવાનું હો કલાક રહીશું અડધો કલાક ગોવાજી આવે તો ફોન કરીએ ના આવે તો બરાબર અત્યારે
લગભગ ફોન કરવો પડશે એ વગર નહીં આવી પા મહેમાન આવ્યા એટલે પંચાયતો ફેંકતા હશે બેઠા બેઠા હું તો યુટ્યુબર હું ને એવું બધું ચૂડતા હશે. તો કિરીટભાઈ આવ્યા હતા સુરતથી પૂનમ ભરવા. કિરીટભાઈ જઈ દર પૂનમે સુરતના અહીં આપણા બ્લોગ જોવી મિત્રો. તો નાસ્તો કરવા આવ્યા હતા કિરીટભાઈ ભાભીને બે. તો નાસ્તો કરીને ગયા. તો ખૂબ ખૂબ ધન્યવાદ કિરીટભાઈ. નાસ્તો કરવા આવ્યા યાર અંદર હતો એ કિરીટભાઈ ગોતી ના એટલે આભાર માનવો પડે કિરીટભાઈનો. અને બીજું તો હજુ કલાક વાર ગોવાજીનું પહેલાં સમાચાર લઈએ ને પછી બધું આગળનો વિડીયો બનાવીએ. ઓકે મિત્રો, કારણ કે ગ્રાહક તો કોઈ નહીં, પછી ગોવાજી વગર મજા ઓછી આવશે હિસાબ કરાવવાની. ઓકે મિત્રો. તો દોસ્તો મહેમાન આવી ગયા એમાં સારું બતાવું હો મિત્રો, બતાવું ભાર પહેલાં બનાવી દો. ઉત્તપમ લઈએ પહેલાં સેવા કરી દઈએ એમની. જોજો હો હમણાં ના પાડશે હો. જોજો ઝૂમ કરો હો શૈલેજી. હા શૈલેજી તીખો કરું તીખો. હા પાડી જ ના ખબર અગર ચીખું તો ખાતા જ નહીં રે. ચીખું તો કાઠું પડે યો નોળ પડે. શૈલેજી ચીખું નહીં કહી શકતા એટલે તો પૂછ્યું. ગોવાજી ઉત્તપમ આલો શૈલીજી. હા સાફ કરો. ચાલો અભિપ્રાય લઈએ મહેમાનનો. આ સાફ કરજો. ચટણી આલો, સંભાર આલો. નાસ્તો કરતા કરતા અભિપ્રાય આલશે. હા એ પણ હાળો ડીજે હો મિત્રો. પેલું રીવ જો બતાવો ડીજે. કોઈને ઓર્ડર આલવો હોય તો આલજો હો મિત્રો. હા મેલડી ડીજે, મેલડી સાઉન્ડ કેવું કહેવાય? મેલડી સાઉન્ડ પાલાવાસના ના હા. અને મહેસાણા આજુબાજુમાં રહેતા હોય ને તો ઓર્ડર આલ દેજો. પણ સસ્તા ભાવે કરજો પા. કશું હતું નહીં. ઓકે. પાર્ટી કે એમ કરજો. અને તાર બંધ નહીં થયું આપણો ઠાકોરમ તો પાટણ બાજુ થયું. પાટણ બાજુ બંધ થઈ ગયું. તો એ બાજુના ઓર્ડર આવતા ખરા? ના તો એ બાજુ નહીં, આપણે મેહોણા. પણ મેહોણા મી એટલે વાંધો નહીં. પાલાવાસના કેવો આમ અભિપ્રાય તો આલો. એક નંબર યાર. મિત્રોને કયો મિત્રો એક નંબર યાર. આવી જજો. અમદાવાદ પાલનપુર હાઈવે ઉપર. હા આપણા હાઈવે પર મેકની બાજુમાં. હા અમદાવાદ પાલનપુર હાઈવે. હા તો ચોકનો ઓર્ડર તો આપણા ઓબલિયા. અને ઓબલિયાસનની રીલ જોઈ તમારી હતી ને? આમ રીલ જોઈ ભાઈ? ના એ અલગ હતી. હા હા તો ઓબલિયાની સ્ટોરી મૂકેલી હતી. હા તો નાસ્તો કરાવીએ યાર બરાબર. નાસ્તો એક નંબર છે. હા જો પછી ઘરના થઈને વખોણો એવું જ નહીં ને? ના એવું નહીં. એવું તો પછી પહેલા જ ના કહી દીધું કે નહીં યાર. પૂછવું પડે મહેમાન ને. શું કેવું મિત્રો? મિત્રો ની યાર. નંબર હા તો બરાબર. જો મિત્રો જો કેશર કાચા મિત્રો પૈસાની તો પડી જ નહીં. હું નતો કેતો પૈસા તો લગેડે પડી નહીં એવું મિત્રો. કા જોજે આ પૈસા મેળવી કરીએ. વધાઈ દીધું મિત્રો. અમાર હાડો આયા શૈલેષજી મહેમાન આયા તો ઘેર જઈએ થોડા ફટાફટ વીમો પાર્સિંગ માટે. વીમો પાર્સિંગ કરાવવાનું હતું આપણે એટલે એરા આયા તો હાથીથી કરીએ. એમની ગાડી હ શિફ્ટ તો કીધું બે હાલતા જો 2 દાડા અને 2 દાડા આપણી મોકલાઈએ ને પૈસા લે અને કહીએ કે તમે કરાવી દેજો વીમો પાર્સિંગ. એટલે કરાવી દેશી એરા મિત્રો વીમો પાર્સિંગ. પાછા અહીંયા ગાડીની કાચે કાળા કાચ હું બતાવું તમને. પાછું એ તકલીફ જેવું આપણે પણ બહાર ચોય ફરવાનું ના હોય એટલે વાંધો નહીં મિત્રો. ગાડી 2 દાડા એમને આલીશું ને એમની ગાડી રાખશું મિત્રો. આપણે હિસાબ ગણાવજો મિત્રોને. 380 રૂપિયા ચાના આલ્યા હતા મિત્રો એટલે 410 પેલા ટોમેટોના આલ્યા હતા 400 ગણો એ રહે. 400 ના આ કેટલા? 890 રૂપિયા કેશ મિત્રો. પેટીએમ ની અંદર જે પણ હોય એ સ્ક્રીનશોટ લઈ અને ટોટલ મારીને બતાવી દઉં તમને મિત્રો. તો મળીશું ફરીથી નવા એક બ્લોગમાં. તો ઊંધી અડકો દડકો મિત્રો જઈએ હવે ઘર બાજુ મિત્રો. ઘરે આવો મિત્રો. હા ગોવાજીનું પૂંબડું કાઢી દઈએ. તો મિત્રો આ ગાડી લેવાની હે શૈલેષજીની. આ કાળા કાચા મેમો હું નહીં ભરવું આવશે તો મેમો જ લઈશું એટલે શૈલેષજી ભરશી. આ જો નનું ના પાડે અમારે જો શૈલેષજીની છોડી હે કે પપ્પા હાલશો ને ગાડી એમ કે જો પણ ફુવા છોડવાના નહીં મિત્રો. હજુ નનું હજુ રોવા મિત્રો. હાર આવજો.
જો નાનું એ તો છોડી મેલ્યું હોય મિત્રો કે આ ગાડી હાલશો જ નહીં ફુવાને. આ બોલો હમુરદી લઈ લીધી હોય એમ કરાય યાર. કઈ છોકરાને શીખવાડ્યું જ નહીં શૈલેષજીએ. મિત્રો જોયા જેવું હતું. હા એ તો સોનો રહી જાવ કીધું કોક ખવડાવજો ફોહલાવજો. બહુ રોવો તો કાલ આલી જાય બરોબર ને મિત્રો. આપણો વીમો પાર્સિંગ થઈ જાય 2 દાડો. લે હાલો ગોવાજી આ જો ગોવાજી જો. તો પહેલા ઓબ્લિગેશન શૈલેષજીની ગાડીનું મુહૂર્ત કરીએ મિત્રો. પુલ ચડાવીએ અને કાચ તો કાળા હ પોલીસ પકડે તો હું પેલું વાલ મેમો તો ભરવો પડે પણ આપણે 2 દિવસ માટે લીધી હ પછી આપી દઈશું પાછી. અને ફોટો બેને મગાવ્યો સ્કૂલમાં છોકરાનો તો એને લેતા જઈએ અને ફોટા પાસપોર્ટ સાઈઝના કઢાવતા જઈએ બરોબર ગોવાજી. ઓકે મિત્રો. હા પાકા ભાઈ કોણ કરી નાખશું. બને રહેના ભલે લે કે આજના નયા બ્લોકમાં જોડે રહેના હો દોસ્તો. ઓકે છોકરો આવી ગયો હવે જીઓ ઓબ્લિગેશન જો ફોટો પાસપોર્ટ સાઈઝ કઢાવવાનો બેને કીધું તો એને સ્કૂલમાં આલવાનો મિત્રો. શું કરવા આલવાનો ને સેટની પરીક્ષા. હાની પરીક્ષા કે સેટની પરીક્ષા એવી આવે. પરીક્ષા હા પહોંચવામાં મિત્રો એને કોક એટલે બેનને આલ દી. બેન બોલતો હતો પણ ફોટો મનમાં ઘરના મનમાં કપ પડ્યો હશે પણ નતો એટલે આજ તો પેલું બંડલ કેટલાનું આવો 12નું બોધો લઈ લઈએ મિત્રો. એક એટલે શું ઓબ્લિગેશન આવી ગયા મિત્રો. આ શ્રીજી રીતો ઉપર સ્ટુડિયો મિત્રોને બતાવો. સ્ટુડિયો એટલે વહી જાન વહી છોટો આગળ ચલાવ. પાસપોર્ટ સાઈઝ ફોટો પડી જશે ને. કેટલી કોપી આવે કેટલી કોપી આવે 8 કોપી આવે. કેટલા રૂપિયા 100 રૂપિયાની 8 કોપી હે મિત્રો. કઢાઈ દી જાણો બે લઈ જાઓ અંદર જાઓ. ચેનલ બ્લોગ ચેનલ ના મનુજી સ્ટુડિયો ના મારે તો મારી ચેનલ વાલ્યાસન એવું. હા મારી બાઈક તો નહીં હલાવી ને ઓમન આવે છે સ્માઈલ મિત્ર. ના ઓકે બતાવો તારી મમ્મા. બતાવજો કેવું આવ્યું. ઓહો જો મિત્રો. હા બરોબર સરસ કમ્પ્લીટ ને. તો ફોટા 8 કોપી તૈયાર થઈ જઈએ. હવે જઈએ ઘર બાજુ. ઓકે જોઈ લો જો આ બાજુ કરો ભાઈ. આ બે બતાવવા નહીં. આ બેના ફોટા લેજો. લે હડો હડો ચાલ રડી જાય હું કુવાજી એ ઉતરાય જોજે મિત્રો કેટલું ચાલ્યું તો હાલ કે પડી જવું. તો જી હવે ઘર બાજુ મિત્રો શૈલેષજી ગાડી લઈ ગયા. આરસીનો ફોટો પાડી અને ગાડીની ચોપડી ને આરસી એનો ફોટો પાડી અને મોકલવાનો હોય તો ઘરે જઈને મોકલી દઈએ મિત્રો. એટલે હું વીમો થઈ જાય મિત્રો. બાલિયાસનના પાટિયા આવી ગયો. હવે ગોવાજી એમને હોય ફેંકી દેશું છૂટા કાલ હવાની વાત કાલ હવારે મળીશું. કાલ હવારે મિત્રો કહી દો. કાલ હવારે મિત્રો મળીશું. રાતનું કોઈ નક્કી નહીં. 10 વાગે મળીશું. 10 વાગે મળી છે. 10 નહીં 8 વાગે તો હાજર થઈ જવું પડું. હું વિડીયો તો 10 વાગે મળી જશે ને આપણે. મળી જઈશું. મળી જવાનું. તો મિત્રો હવે હું જઉં ઘરે અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે મિત્રો.